3 4 ગણપતિ નો જય જયકાર. ગણપતિ બાપ્પા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા. એક ક્લાસ બે ક્લાસ, ગણપતિ છે સુપર ક્લાસ. એક ક્લાસ બે ક્લાસ, ગણપતિ છે સુપર ક્લાસ. આ એવા રેશમા ભાભી ને રસિકભાઈ કેમ મોડું થઈ ગયું? તમારા ઘરે બોલાવા ગયા તા, તમે બધા અહીંયા પહોંચી ગયા. આ બસ મુહૂર્ત વયું જતું હતું ને એટલે વેલા આવ્યા. હે ગણપતિ આયો બાપા, રીધી સીધી લાયો. ગજાનન આયો, રીધી સીધી લાયો. ગણપતિ આયો બાપા, રીધી સીધી લાયો. ગજાનન આયો, રીધી સીધી લાયો. આલા રે ગણપતિ આલા, આલા રે આલા ગણેશા આલા. તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિ હમારે સાથ. આવા દો સંજય, આગળ આવા દો, મૂર્તિ હાથ રહી જાહે. એ આગળ આલો, ગણપતિ બાપ્પા મોર્યા. એક ફૂલ બે ફૂલ, ગણપતિ છે બ્યુટીફુલ. એક ફૂલ બે ફૂલ, ગણપતિ છે બ્યુટીફુલ. ગણપતિ બાપાની મૂર્તિ કેવી અસરની છે કામ. આવા દો સંજય, આ બાજુ આવા દો. છોકરા મારા દીકરા જરીક સાઈડમાં આવી જાવ. ના અમાર સંજય કાકા ભેગું જ લે. સંજય કાકો ક્યાંય તમારો નથી વયો જાતો, પણ એના આવા દો, આ બાજુ આવા દો. મારા દીકરા સાઈડમાં આવતા રહ્યો. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. કેવી સરસ મૂર્તિ છે કા ગણપતિ બાપાની, એમ થાય કે જોયા જ રાખીએ. હા સોનલબેન સાચી વાત છે તમારી. સાંજે આરતીમાં ક્યારે જવાનું? હાંજે આરતી ટાઈમ થાય ને 7 વાગ્યા ત્યાં જાહુ આપણે બધું અટાણે કામ પતાવી દે તા જણ છે ને બધું ને ડેકોરેશન કરી લઈએ. સમજાઈ ગયું? હા ઈ વાત સાચી હો તમારી સોનલબેન. હવે તો એ મજા આવશે, રોજ હાંજે આરતીમાં જાહુ, પછી કેવાય ન્યા રાસ લેહું ને બધાને પ્રસાદ વેચશું ને કેવી મજા આવશે. આમ ગણપતિ એવા તમ હરખ આવી ગયો કા આપને. હા સાચી વાત છે સોનલ, મજા આવી જાય. છોકરાઓને જણ અટાણે બધા ન્યા ગોઠવે છે, ડેકોરેશન કરે છે, શણગારે છે. તો આપણે બાયું કામ પતાવીને પછી જાહુ આપણે. હું કહું ને ઓલા રેશમા ભાભીને કેજે વેલા હેરા આવે. હા ઈ મોડા આવ્યા તા ને, હું એને કહી દઈશ કે પહોંચી જાય આરતીમાં. અગાઉ કીધું જ તું કેટલા વાગ્યાનું મુહૂર્ત છે, પણ સાંભળે કોણ, સમજે કોણ? સંજય ને મારા ભાઈ કેવા આગળ હતા બધે લઈ આવવા મૂર્તિમાં. સોસાયટી ના આવી હોય તો આપણે આગળ તો રહેવું પડે ને. હે ગણપતિ આવ્યા છે લે, કહી દેજો રેશમા ભાભીને, વળી મોડા ગુડા હે પાછા. હા હમણાં કહી દો ઘરે જઈને. હા તે હારું, હાલો લાડવા બનાવવા છે. હાલ સોનલ હું તારી મદદ કરું. હા હાલ પૂછડી. ચાલો બધાને મળીએ સાંજે આરતીમાં. એ હા જય શ્રી કૃષ્ણ. હાલો બધાને ફટાફટ નવરીન્યુ થઈ જાજો બધું. મોબાઈલ ના સુત્યું. એ હા સોનલ. ગણપતિ આયો બાપા, રીધી સીધી લાયો. સોનલ બેન ને જો બહુ હરખ. ઈ મને બહુ હરખ છે. ગજાનન આયો, રીધી સીધી લાયો. હાલો જલ્દી. તું પૂછડી બે જરીક તા, હું છે ને લાડવાની શરૂઆત કરું બનાવવાની. હો એ હા મને બોલાવજે, ઓલી મિક્સર માં ભૂકો કર ને ત્યારે. બે ઘડીક તા હમણાં બોલાવો. તું લાલુને ફોન કરીને પૂછ લે. એ હા ન્યા ગણપતિ એવા કે નહીં કામ? હા હાલો જય શ્રી કૃષ્ણ. શું કરો? કાઈ નહીં, બસ જો તને યાદ કરીએ. એવું એમ ને, તમારે ત્યાં ગણપતિ આવ્યા કે નહીં? હા આવી ગયા ને. જીજાજી ફોન નતા ઉપાડતા, મને એમ છે તમારે આવી ગયા લાગે. હા હમણાં જ આવ્યા ને પછી અમે ઈ બધા ડેકોરેશન કરે છે જેન્ટ્સ ને, અમે બધા લેડીઝ ઘરે આવી ગયા. શું કરે સોનલ બેન? કાઈ નહીં, કે લાડવાની તૈયારી કરું ને તો મને કે તું ફોન કર લે લાલાને. ઠેક એવું છે એમ ને, લાડવા બને છે. ભાઈ હા હો, તમને ભાવે છે લાડવા? એકાદો ખાઈ નાખીએ. હા એ તો ત્યાંય બનવાના જ હશે ને લાડવા. બાકી હાલો અહીંયા લાડવો ખાવા. તો થાય હો, પણ અહીંયા મારી ઉપર જ હોય બધું આ સાઉન્ડ સિસ્ટમ ને એટલે. એવું છે એમ ને, આગળ કરતા ધરતા તમે. હા એ અડુક ડાયો મોર ને મોર હોય પૂછડી બધે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં. કેમ દાંત કાઢો? કાઈ નહીં સોનલ કે અડુક ડાયો દોઢ ડાયા છો તમે. મને ખબર હોય ને, તું અહીંયા બેન ફોન કર ને એટલે મારા તો કાકડા જ ઉડાડે બેન. આ પૂછડી આવજે, હવે મિક્સર માં ભૂકો કરવો છે. આવું શું કે બાકી તબિયત પાણી સારા ને બધાયના? આવો મોજ છે. તું આય પછી વધારે મોજ થાય. પૂછડી એ આવું. ચાલો રાખું, સોનલ બોલાવે છે, લાડવા બનાવે છે તો હું શીખી લઉં ને. હા શીખી લ્યો. જય શ્રી કૃષ્ણ. મિસ યુ ટુ. જય શ્રી કૃષ્ણ. મિસ યુ 3. હાલ પૂછડી આવું છે સોનલ. શું તું પણ? હું તો મસ્તી કરતી હતી. પૂછડી રે પધારો મારે રહોડે. સોનલ તું બહુ હસાવે હો. તો પછી આવી ભાભી જોડે દાંત કાઢવા રાખે ના મળે હો. જો મેં પીંડિયા તારી નાખ્યા છે ને બટકાઈ કરી નાખ્યા છે. તું છે ને મિક્સર માં ભૂકો કરી લે, પછી હું ગોળ ઘીન પાઈ લઈ લઉં ને કાજુ બદામ ને એવું સુધાર નાખું, બરાબર ને? ઓકે.
ખાનો ભૂકો કરી લેજે થોડોક. સખાય નહીં ને પાછા લાડવા ગણપતિ બાપાને ધરવા છે ને તો ગોળ ઘીન પાઈ તો લઉં છું, પણ આ તો વાહાથી મોરા લાગે ને તો નાખવા થાય, અટાણે જ સખાય નહીં. એ હા વાંધો નહીં. હે આજ વગડાવો રૂડા સણાયું ને ઢોર. ચાલ તું કિચનમાં પણ ગીત ગાતી હોય. ઓ મારું મોઢું ચાલુ જ હોય, ગીત તો ચાલુ જ હોય ગમે એ કામમાં. વાહ, હાલ ભૂકો થઈ ગયો છે. હાલો હવે ગોળ ઘીન પાઈએ થઈ ગઈ છે, પછી તાર જીજાજીને ફોન કરું. હાશ લાડવા થઈ ગયા ટનાટન હો. બાકી ભગવાનની પ્રસાદી હોય ને એટલે ઉમે મસ્ત થાય સોનલ. હા સાચી વાત છે તારી. વહલા દિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. લાય સંજયને ફોન કર લો. હાલો સંજય, એમ કહું થઈ ગયું તમારે ત્યાં બધું શણગારવાનું કામ પતી ગયું? હા તે અમારે લાડવા થઈ ગયા છે. હા તે આમ બાયું આવીએ બધી આરતી ટાણું થઈ ગયું છે ને તો. હાથી હું થોડીક વાર છે હોય. હા કાંઈ વાંધો નહીં, હાથી તોય અમે પૂછું તા થઈ જાય. એ હા રાખું. શું કીધું વાર છે? હા થોડીક વાર બેહીએ પછી જાય નહીં રહેતે. હા વાંધો નહીં. સોનલ તું આજે બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ પૂછડી. ને તે આરતીની થાળી પણ સરસ સજાવી છે હો. થેન્ક યુ. તું પકડી લે, મેં હાડી પહેરી છે ને તો પકડા હે એની થારી. ઓહો વાવ સોનલ બ્યુટીફુલ. થેન્ક યુ ભૂરી. ઓહો સોનલ બેન તમે તો જોઈ જ લાગો, ઓળખાતાય નથી. એટલા લાગુ છું કેવી? સરસ ના લાગો છો હો. એમ કહું તમારી ભાષામાં કહું ને તો હાઈ ક્લાસ. થેન્ક યુ જલપાબેન. આ સોનલ બેન છે કે? હા હા સોનલ બેન જ છે. એ સોનલ બેન તમે તો બહુ મસ્તી ના લાગો છો. થેન્ક યુ શીતલ ભાભી. એ સોનલબેન સાડી હારી સૂટ કરે તમને હો. થેન્ક યુ. હાલો હાલો મોડું થાય છે ગણપતિ બાપાના આરતીમાં. આ ઓલા રેશમા ભાભી કાં આવે હજી? ઓ વાવ, નામ લીધું ને રેશમા ભાભી આવ્યા. આહા હા રેશમા ભાભી તો એકદમ પરી લાગે છે. આવો મસ્તી ના લાગો છો તમાર હાડીન ગળાના હારના નાકમાં જો ઓલી નથડી પહેરી. થેન્ક યુ એવરીવન. આને મારે કોપી તો કરવી પડે જ. અસલ લાગે છે રેશમા ભાભી, પણ અટાણે કાળી હાડી ના પહેરાય કા બાયું? હા હો ઈ વાત સાચી તમારી સોનલ બેન. તમારી સાડીમાં પણ બ્લેક લાઇનિંગ છે. મારા જ ખાલી લાઇનિંગ બ્લેક કલરની છે ને, તમાર તાખી હાડી બ્લેક કલરની છે. તમે મારા જેમ આરતીની થાળી તૈયાર કરીને લઈ આવવા લાગો કા? હા મને પણ બહુ શોખ. સેમ ટુ યુ હો. હાલો હાલો મોડું થાય આરતીનું.